અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હર્ષાબેન શાહ સવારના અરસામાં તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર બે ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી કહ્યું હતું કે આટલા બધા સોનાના ઘરેણાં પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં. આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધી હતી અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું. આ દરમિયાન બંને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણાં છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. જોકે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાસકો નીકળ્યો હતો. મહિલા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ બૂમાબૂમ કરી હતી. આથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. આ અંગેની જાણ થતાની સાથે જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી હતી. મારું નામ હર્ષાબેન પરેશકુમાર શાહ છે. હું આજે 10:30-11 ગાળામાં દેરાસર જતી હતી તો અહીંયા તો એક ભાઈ આવ્યા, મને કહી કે હું પોલીસમાંથી છું ને એમણે મને કાર્ડ બતાવ્યો ને કીધું કે કમિશનર સાહેબ આવશે તો 5,000 દંડ ભરાશે. એટલે એમ કે આ તમારું અછોડો બધું એમ કે એમાં મૂકી દેવું, તમે તમારી સુરક્ષા માટે જ છે. એટલે મેં કાઢીને એક ભાઈ એટલામાં આવ્યા તો એમણે બી ચેન કાઢીને કાગળમાં આપી ને એમના થેલામાં મૂકી. એટલે મેં બી કાઢીને થેલામાં આપી. મારા દેખતા જ એમણે થેલામાં મૂક્યું. હું દેરાસર પાસે પહોંચી ને જોયું તો એમાંથી આ નીકળ્યું.